દિવસ 36 પોરનો રોજો હતો, 36 કલાકનો, સોરી, 12 પોરનો રોજો. પણ હસન ખુદાબીન હસન અલી શાહ મા બાપ ઇમામના જુમામાં હતા અને આકા અલી શાહ મા બાપ પીરના જુમામાં હતા. ત્યારે આ રોજો પછી 36 કલાકમાંથી 12 કલાકનો કરી દેવામાં આવ્યો, જે અત્યારે આપણે 12 કલાકનો રોજો કરીએ છીએ, રાઈટ? તો આ બધી હિસ્ટ્રી છે, પણ એનું બાતુન શું છે રોજાનું, બરાબર? હવે આપણે એ જાણીએ, બરાબર? કારણ કે બાતુની મઝહબ જ ઇન્સાનને ફાયદો પહોંચાડે છે અને જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો આપણે એનો ખ્યાલ કરીએ. અને મૌલા મુર્તઝાલીએ પોતાના 48માં જુમામાં હઝરત ઇમામ આકા સુલતાન મહમદ સાહેબના રૂપના અંદર બહુ બોલ્ડ ફરમાન ફરમાવ્યા છે, એકદમ સ્પષ્ટ અને ભારી, એકદમ એના શબ્દો, એની સમજ કે સાંભળતા એની સમજ આવી જાય, પણ એને હજમ કરવા ઈમાની લોકોનું કામ છે, બરાબર? કારણ કે વર્ષોથી જે રૂઢિઓ પાળતા હોઈએ, જે શરિયત, અને મૌલા જયારે હકીકત બતાવે છે એનું બાતુન, તો બધાને ઈમાન નથી આવતું એના પર, બરાબર? તો આપણે થોડી કુરાને પાકની આયાત જોઈએ રોજા બાબતના અંદર. તો રોજુ તો એક જ છે જાહેરના અંદર કે અમુક સમય સુધી ખાવું, ના ખાવું અને ના પીવું. તો કુરાને પાકના અંદર બી જે રમજાન મહિનાના રોજા છે, પણ એનો સંદર્ભ એક જ છે. દરેક રોજા, પછી શુક્રવારી બીજ હોય કે રમજાન મહિનાના રોજા હોય, પણ એનો જે તાત્પર્ય છે જાહેરના અંદર, તાત્પર્ય એ છે કે પાણી ના પીવું અને કોઈ બી પ્રવાહી ના પીવું, લિક્વિડ, અને ખાવા ના ખાવું. અને બાતુન એનું છે કે પરહેજગાર રહેવું, પાક રહેવું, મને, વચન ને કર્મે. તો આપણે જોઈએ હવે શું છે કે જેમ જેમ જમાનો વધતો જશે તેમ ગુના વધતા જશે, અને થોડા ઘણા બી મજ્જબ પાળતા હશે, એ જાહેરી પાળતા હશે. બાતુન તરફ લોકોનું ધ્યાન દિવસે દિવસે ઓછું થતું જશે. હવે જો મારી વાઈફ એકદમ સ્પષ્ટ હોય છે, હું કોઈનાથી ડરતો નથી અને મને કોઈ તારીફની બી જરૂર નથી, કારણ કે હંમેશા મોટાઈ જુઓ અને તારીફને લાયક મૌલા મુર્તઝાલી છે. તો હમણાં એક ટ્રેન્ડ છે, ઘણા ટાઈમથી આપણે જોઈ છે, ઇન્ડિયા, પાકિસ્તાન, અહીંયા, યુરોપ અને દરેક જગ્યાએ, અમેરિકા અને કેનેડાના અંદર લોકો રમજાનના અંદર 30 રોજા રાખે છે, રાઈટ? અને મોસ્ટલી લોકો કોણ રાખે છે? જે લોકો શરીરના અંદર બહુ મોટા થઈ ગયા છે, ભારી ભરખમ થઈ ગયા છે, એ લોકો રોજા રાખે છે. અને પછી એમ દેખાડો કરે છે કે અમે જુઓ ધર્મ કરીએ છીએ, પણ આ બધું જૂઠું છે. પોતાનું શરીરનું વજન ઉતારવા માટે એક ધર્મનું વચમાં રાખીને આપણે એક ખોટાઈ બતાવી રહ્યા છે. ઓકે, એ મકસદ નથી રોજાનો. રોજા એક તો આપણે રાખીએ છીએ તો મૌલાએ ફરમાયું કે બદનને કુવત આપવા માટે સારું છે, અડધો આહાર કરીને રાખજો. એમ નહીં કે જેમ રેગ્યુલર ખાતા હોય એના કરતા 2-3 ગણું વધારે ખાઈએ અને પછી રોજો રાખીએ. જે રેગ્યુલર ખાતા એના કરતા અડધો ખોરાક લો, તો બદનના માટે સારું છે, તંદુરસ્તી માટે. બીજું એનું બાતુન શું છે? તો રોજા દરમિયાન શું કીધું ખુદાએ કુરાનના અંદર કે પરહેજગાર રહો. તો આપણે આ ખ્યાલથી રોજા રાખીએ છીએ કે આપણે પાક રહીએ, પરહેજગાર રહીએ. તો શું છે કુરાનના અંદર કે બને ત્યાર સુધી તમે મસ્જિદના અંદર રહો અને કુરાને પાક વાંચો, ખુદાની ઇબાદત કરો, ખુદાના નામનું જિકર કરો. તો આ મકસદ છે એટલે કે પરહેજગાર રહો, પાક રહો. આ એનું બાતુન છે, બરાબર? તો આપણે ખોટો દેખાડો ના કરીએ. શા માટે રાખ્યું છે એ સાચું બોલીએ, બરાબર? ને તો જ્યાં છો ત્યાંથી નીચે પડશું. અને આપણે હંમેશા વિચારીએ કે આપણો મજહબ બાતુની મજહબ છે, રાઈટ? કોઈ એવા દેશમાં રહેતા હોય, મુસ્લિમ દેશના અંદર, અને આપણે તકીઓ રાખવો વાજબ છે, કોઈ ગીબત ના કરે, અકલ હોશિયારી, એ વાત અલગ છે. પણ અહીંયા તો જુઓ, અહીંયા કેનેડા, યુરોપ અને અમેરિકાના અંદર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ બધા દેશોના અંદર શું છે કે ગવર્મેન્ટના કાયદા એટલા સારા છે અને એનો અમલ બી થાય છે પોલીસ દ્વારા. તો અહીંયા તમને કોઈ તકલીફ નથી. હા, અહીંયા બીજા મુસલમાનો હોય તો થોડી તમારે અક્કલ હોશિયારી રાખવી પડે. પણ આપણે બાતુન મઝહબને સમજીએ. એમ ના થાય કે દિવસે દિવસે આપણે જાહેરી ચીજોમાં ઉતરતા જઈએ અને બાતુન તરફ દૂર થતા જઈએ અને છેવટે એનું પરિણામ એ આવે કે મૌલા આપણને આના કરતા બી વધારે શરિયત આપે. કારણ કે આપણને બાતુન જોતું નથી, આપણને જાહેરી જોવે છે. તમને સગળું જાહેરી જોવે છે. મૌલાએ ફરમાયું બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે.
તો કુરાન પાકની થોડી આયાત આપણે જોઈએ આ સંદર્ભના અંદર. તો પહેલા હું સૂરે બકરા જે કુરાન પાકની બીજી સૂરા છે એના અંદર આયાત નંબર છે 183, 84, 85, 86, 87. તો સૂરે બકરા સૂરા નંબર 2 અને આયાત નંબર છે 183, 184, 185, 186, 187. તો આ 5 આયાતો છે. પહેલા હું એને વાંચી જાઉં છું અને એના અંદર બધી ચીજો આ સંદર્ભના અંદર સમજાવવાની નથી, પણ જે ચીજો સમજાવવાની છે એ હું સમજાવવાની કોશિશ કરીશ. બરાબર? તો પહેલા હું એક એક આયાત વાંચું છું. તો સૂરે બકરાની આયાત સૂરા છે બીજી, આયાત નંબર છે 183. પહેલા આપણે એ વાંચીએ. તો ખુદાવંદ તાલા ફરમાવે છે એના અંદર, એ મોમીનો, તમારા ઉપર રોઝા નો હુકમ લખવામાં આવ્યો છે, જેવી રીતે જેઓ તમારી પહેલા હતા તેઓની ઉપર લખવામાં આવ્યો હતો કે કદાચ તમે પરહેજગાર થાઓ. તો કુરાન પાકના અંદર રસૂલિલ્લાહ મારફત ખુદાવંદ તાલા મોમીનોને ફરમાવે છે કે તમારા ઉપર રોઝાનો હુકમ છે. ઓકે, અને એ એવી રીતે છે કે તમારા પહેલા બી હતો, એટલે કે ઇસ્લામ હતો. કુરાન પાકના અંદર રોઝાની બાબત ખુદાવંદ તાલાએ રસૂલિલ્લાહને ફરમાવ્યું ઉમ્મતને કહેવા માટે. એના પહેલા બી રોઝા હતા. બરાબર? જેવી રીતે જેઓ તમારી પહેલા હતા તેઓની ઉપર લખવામાં આવ્યો હતો. હવે એનું બાતુન કે છે જાહેરના અંદર તો અત્યારે દુનિયાભરના મુસલમાનો અને આપણે ઇસ્માઇલીઓ બી જે રોજા રાખીએ છીએ, તો શું હોય છે કે જે વહેલી સવારેથી એ રોજો સ્ટાર્ટ થાય છે અને સાંજે ખુલે છે, તો કોઈ પ્રવાહી, કોઈ લિક્વિડ નહીં પીવાનું અને કઈ ચીજ ખાવાની નહીં. એ જાહેરનો રોજો છે, રાઈટ? પણ અહીંયા શું ખુદા ફરમાવે છે કે કદાચ તમે પરહેજગાર થાઓ. પરહેજગાર થવું એટલે પાક થવું, કે તમે પાક થાઓ. તો જાહેરના અંદર તો એક લોજિકલી બી આપણે વિચારીએ, જાહેરના અંદર કોઈ ખાવા ના ખાવાથી અને પાણી ના પીવાથી પાક નથી થઈ જતો. એવું હોત તો અરબસ્તાનના અંદર મુસલમાનો 5 સાજ્યું ના કરતા હોત અને એ લોકોનું દિલો દિમાગ શહવતના અંદર જ ઘેરાયેલું રહે છે, એટલા સુધી કે અરબોને ત્યાં કોઈ નથી મળતું તો 5 સાજીઓ કરવાનું એલાવ છે, તો એ ઇન્ડિયાના અંદર હૈદરાબાદ અને બીજી જગ્યાએ જાય છે અને જે ગરીબ મુસલમાનની છોકરીઓ હોય છે 18 વર્ષની, 20 વર્ષની, એમની સાથે શાદી કરીને એમને લઈ જાય છે. તો શું છે કે આ જાહેરના અંદર રોજા તો એ લોકો રાખે છે બધા, તો કેમ આ બધી કામ વાસના દૂર થતી નથી? કારણ કે એનો મકસદ અલગ છે. જાહેરના અંદર ખાવા ના ખાવાથી, પાણી ના પીવાથી કઈ દિલ પાક સાફ થતું નથી, મન વચન કર્મ એમ પાક નથી થતું. પણ ઇન્સાન પરહેજગાર રહેવાની કોશિશ કરે છે, ઇલમથી, ખુદાના નામના જિકરથી, તસ્બીહથી એ પ્રેક્ટિસ કરે છે, ત્યારે એનું બાતુન પાક થાય છે. એ ખરો રોજો છે. તો અહીંયા ખુદાવંદ તાલા સ્પષ્ટ ફરમાવે છે કે કદાચ તમે પરહેજગાર થાઓ. અને કેવો શબ્દ ખુદાએ વાપર્યો, કદાચ. કે તમારામાંથી કેટલાનું ધ્યાન જાય છે આના પર, કે જાહેરી ચીજો પર ધ્યાન જાય છે અને પરહેજગાર થવાનું ધ્યાન કેટલા પર જાય છે? તો શું હતું કે 12 મહિના તો આપણે આ 365 દિવસનો ખ્યાલનો રોજો ના પાડી શકીએ કે ભાઈ બદનજર ના કરવી, ખોટું ના બોલવું, હસત નિંદા ના કરવી, અને સૌથી ઉત્તમ તો કે ખુદાના ખ્યાલમાં રહેવું, ખ્યાલનો રોજો. એ ના કરીએ તો 1 મહિનો તો ખુદાવંદ તાલાએ રસૂલિલ્લાહ મારફત ઉમ્મતને આપ્યો કે 1 મહિનો રોજો રાખો. તો શું છે કે ઇન્સાન જયારે જાહેરના અંદર રોજો રાખે છે, આ મજહબનું કામ છે અને ઈમાનની નિશાની છે. એ રીતે ઈમાન લાવીને એ શરીયત પાળે છે. તો શું છે કે એ પોતાનો રોજો સાચવવા માટે ઓછું બોલે છે, ઓછી દોડધામ કરે છે વગર કામની, કે ગળું સુકાઈ ના જાય અને ભૂખ ના લાગે અને પાણીની પ્યાસ ના લાગે. તો એ બધું કામકાજ ઓછું કરી નાખે છે. તો જાહેરી પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. તો એનું ધ્યાન બાતુન તરફ જવું જોઈએ કે મારી અંદર શું ચાલી રહ્યું છે. તો 12 મહિના એ પ્રેક્ટિસ ના થાય એટલે ખુદાવંદ તાલાએ કીધું કે તમે 1 મહિનો રોજો રાખો અને બને ત્યાર સુધી મસ્જિદના અંદર રહો. એનું બાતુન છે કે જમાતખાનું ખુદાનું ઘર છે, પણ મોમન દિલ ફરમાન, મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. ફરમાન, ઇલમ, જ્ઞાન, ધર્મના ખ્યાલમાં રહો. તો મસ્જિદના અંદર જ રહો અને કુરાન વાંચો, એટલે કે ઇલમ વાંચો, ઇબાદત બંદી કરો, ખુદાના પાક નામનું જિકર કરો. તો 12 મહિના અંદર આ 1 મહિનો પ્રેક્ટિસ કરવાથી
જે અત્યારે બી આપણે શુક્રવારી બીજ રાખીએ છીએ, વર્ષમાં 2 રોજા રાખીએ છીએ, ગમે છે, પણ એનું બાતું એ જ છે જે મુસલમાનો 30 રોજા રાખે છે, કોરાને પાકના અંદર જે પરહેજગાર થવાનું કીધું છે એનું બાતું એ જ છે. તો એ બાતુન તરફ આપણો ખ્યાલ હોવો જોઈએ કે મારું બાતુન સાફ થયું. તો ખાલી ભૂખ્યા ને તરસ્યા રહેવાથી બાતુન સાફ થતું નથી, પણ શું આપણી પ્રવૃત્તિઓ જાહેરની ઓછી થઈ જાય છે અને આપણું ધ્યાન બાતુન તરફ રહેવું જોઈએ અને આપણો વધારે ને વધારે સમય બાતુન તરફ, ખુદાના ખ્યાલ તરફ વાળવો જોઈએ. તો અહીંયા ખુદાવંદ તાલા ફરમાય છે કે કદાચ તમે પરહેજગાર થાઓ, એટલે કે પાક થાઓ. તો રસૂલુલ્લાહે જયારે આ ઇસ્લામનો ફેલાવો કર્યો તો શરૂઆત અંદર જે યતીમો, ગુલામો, હાજતમંદો હતા, ગરીબો, એ લોકો ઇસ્લામ કબૂલ કર્યો. એમને સૌથી સારી વાત રસૂલુલ્લાહની એ લાગી કે રસૂલુલ્લાહે એમને જયારે નસીહત કરી, ઇલમ આપ્યું કે ખુદાવંદ તાલા એમ ફરમાવે છે કે ખુદાની નજરના અંદર મોટો એ છે જે પરહેજગાર છે. એટલે ખુદાની નજરના અંદર દુનિયાના અંદર પૈસાવાળા કે વગવાળા કે સારી પોસ્ટોવાળા મોટા નથી, પણ જે પાક છે મને વચને કર્મે, એ લોકો ખુદાની નજરમાં બહુ મોટા છે. તો રસૂલુલ્લાહની આ વાત ગરીબો, યતીમો, હાજતમંદો, ગુલામોને સારી લાગી કે દુનિયાના લોકો તો આપણી કદર કરતા નથી, આપણી બેઅદબી કરે છે, બેઇજ્જત કરે છે, પણ ખુદાના દરબારના અંદર જો આપણે પાક રહેશું તો ખુદા આપણી બહુ મોટી કદર કરશે. આપણો દરજ્જો ખુદાની હુજુરના અંદર બહુ બુલંદ હશે. તો પરહેજગાર રહેવાનો, જે રોજાનો મકસદ છે કે કદાચ તમે પરહેજગાર થાઓ, પાક થાઓ. એ મોટાઈ લેવાની વાત નથી. હું મારી જિંદગીની વાત કરું તો જાહેરના અંદર મારો સારામાં સારો રોજો એ હતો કે હું ઇન્ડિયામાં હતો અને મારો છોકરો લગભગ 10 વર્ષનો હશે અને શુક્રવારી બીજ હતી અને અમે રોજો રાખવાનું નક્કી કર્યું. સવારે જમાતખાને ગયા, દુઆ ઇબાદત બંધી કર્યું, ગિનાન બોલ્યા, પછી મુખી સાહેબ પાસે જઈને મહેમાની લખાવી, મુખી સાહેબની અરજ કરી કે હું અને મારો છોકરો 10 વર્ષ અમે આખો દિવસ રોજુ રાખવા માંગીએ છીએ, તો તમે દુઆ આપો કે મૌલા મારું રોજુ પૂરું કરવાની હિંમત આપે ને અમારું રોજુ પૂરું થાય બરાબર. અને સાંજે હું હર ચાંદરાતના સાંજે અડધો કલાક ગિનાન બોલતો હતો, અલી અલ્લાહનો એક પાઠ, દસોનો એક પાઠ એમ. તો અત્યારે તો ખબર નથી, પણ ત્યારે ઇન્ડિયાના અંદર શું છે કે દુઆ પડાય, બધું જમાતખાનેની ક્રિયાઓ થઈ જાય, છેલ્લે નિયાજ પીવરાય પછી રોજો ખુલતો હતો બરાબર. તો રોજા પહેલા અડધો કલાક ગિનાન બોલવું હતું, રાઈટ. તો મુખી પાસે દુઆ લીધી અને પછી ઘરે ગયા, આરામ કર્યો. પછી હું ને મારો છોકરો આખો દિવસ ઈર્ષાના નામનું જિકર કર્યું અને જે ફરમાનની જે કેસેટો છે અને વાયદનું કેસેટો છે, શુક્રવારી બીજોનો ઉલ્લેખ છે, એ વાયદો અમે આખો દિવસ સાંભળ્યા. બીજું કોઈ કામકાજ ના કર્યું. જે રીતે ખુદાએ કુરાનમાં કીધું અને મૌલા ઈચ્છે છે કે ભાઈ મસ્જિદમાં રહો અને ખુદાને યાદ કરો, ઇલમ પડો, ખુદાના પાક નામનું જિકર કરો. ને સાંજે જમાતખાને ગયા અને અલ્હમ્દુલિલ્લાહ અડધો કલાક ગિનાન બી બોલ્યા અને પછી રોજુ ખોલ્યું અને મુખી સાહેબ પાસે જઈ શુકર કર્યું કે બોલાએ અમારી ખિદમત કબૂલ કરીને અમારો રોજો પૂરો કર્યો. તો બહુ બ્યુટીફુલ એક્સપિરિયન્સ હતો. એટલું શાંત અને નિર્મળ દિલ હતું અને બહુ સફાઈ અને પાકીઝગીનો અહેસાસ હતો. હવે આપણે આગળ 184ની આયાત જોઈએ, સૂરે બકરા સૂરા નંબર 2, 184. તે રોજા અમુક દિવસો સુધી છે, પણ તમારામાંના જે કોઈ માંદો હોય, મુસાફરી ઉપર હોય, તો તેને બીજા દિવસોમાં તેટલા જ રોજાની સંખ્યા રાખવી જોઈએ. પણ જો રોજા રાખવાને શક્તિમાન છે અને રાખતા નથી, તેઓએ તેના બદલામાં એક ગરીબ માણસને ખવડાવવું જોઈએ. પણ જે કોઈ પોતાની ખુશીથી વધારે ભલું કરે છે તો તેને માટે વધારે સારું છે. અને તમે રોજા રાખો તો તમારા માટે વધારે સારું છે જો તમે જાણો છો. તો પાછું આ 184ની આયતના અંદર ખુદાએ ફરમાયું કે તમારા રોજા રાખો, દરેક જણ રાખે, કોઈ મુસાફરીમાં હોય, માંદો હોય, ના રાખે ત્યારે, પણ પછી જયારે મુસાફરી પૂરી થાય અને તબિયત સારી થાય ત્યારે રાખે. પણ અને કોઈ ના રાખી શકતું હોય તો એક ગરીબ માણસને ખવડાવે. પણ એના પછી ખુદાએ શું કીધું કે જે કોઈ પોતાની ખુશીથી વધારે ભલું કરે છે, તો આ તો બધું પોતાની ખુશીની વાતો આવી, પણ એનાથી વધારે ભલું કરે છે તો એનાથી વધારે ભલું શું છે, તો તેને માટે વધારે સારું છે. અને તમે રોજા રાખો તો તમારા માટે વધારે સારું છે જો તમે જાણો તો.
જો જાણો તો હવે જાહેરના અંદર તો શું જાણવાનું છે રોજાના અંદર કે ભાઈ સવારથી સાંજ સુધી રોજો રાખવાનો છે, કોઈ પણ લિક્વિડ નથી પીવાનું, કોઈ બી ચીજ ખાવાની નથી. ઓકે, પણ એનાથી વધારે શું જાણવાનું છે કે પરહેજગાર રહેવાનું છે, પાક રહેવાનું છે. આખા કમસે કમ 365 દિવસ નહીં તો આ એક દિવસ રોજો કે 30 દિવસ રોજો રાખીએ તો ખુદાના ખ્યાલમાં રહીએ અને મને વચનને પાક રહીએ. તો આગલી આયતના અંદર ખુદાએ ફરમાયું કે કદાચ તમે પરહેજગાર થાઓ, કદાચ તમે પાક થાઓ. અને અહીંયા ફરમાયું કે જો તમે જાણો તો આ જાણવાની બાબત છે કે બાતુન જાણવાની, કે આ રોજા પાછળનું બાતુન શું છે કે એ તમારા માટે વધારે સારું છે અગર તમે જાણો તો. એના પછી 185મી આયાત છે. તે રોજા રમઝાન મહિનામાં છે કે જે મહિનામાં કુરાન ઉતરેલું છે, કે જે કુરાન માણસોને રસ્તો બતાવનાર છે અને ધર્મ નિયમોની સ્પષ્ટ સાબિતીઓ અને ફોરકાન છે. તો પછી ખુદાએ સ્પષ્ટ ઇલમની વાત કરી કે કેમ રમઝાન મહિનાના અંદર જ રોજા કર્યા, કે એ મહિનાના અંદર કુરાન ઉતર્યું, એટલે કે ઇલમ ઉતર્યું રસૂલિલ્લાહ પર. અને શું છે કુરાન, કે એના અંદર નિયમો છે, ધર્મ નિયમો, કેવી રીતે આપણે આ દુનિયાના અંદર રહીને પાક સાફ રહેવું અને ખુદાના નૂરમાં એક થવું, એ નિયમો છે. અને ફોરકાન છે, જે કુરાનનું બીજું નામ છે ફુરકાન. ફુરકાનનો મતલબ એ થાય છે એ ચીજ કે જેનાથી સત્ય અને અસત્ય શું છે, સારું અને નરસું શું છે, એનો તફાવત ખબર પડે છે, એટલે કે ઇલમ. તો કુરાન ઇલમ છે અને ધર્મના નિયમો છે. તમારામાંનો જે કોઈ આ મહિનામાં ઘરે હોય તો તેને તો રોજો રાખવો જ જોઈએ, પણ જે કોઈ માંદો મુસાફરી ઉપર હોય તેને બીજા દિવસોમાં તેટલી જ રોજાની સંખ્યા રાખવી જોઈએ. ખુદા તમારા માટે સગવડતા ઈચ્છે છે અને તે તમારા માટે અગવડતા ઈચ્છતો નથી. અને તે એટલા માટે કે તમે તે સંખ્યા પૂરી કરો અને એટલા માટે કે તેણે તમને ખરે રસ્તે દોડ્યા છે, એટલા માટે તમે તેની મોટાઈ યાદ કરો અને કદાચ તમે તેનો આભાર માનો. તો અહીંયા બી કુરાનની આયાતના અંદર ખુદાવંદ તાલા જાહેર અને બાતુન બતાવે છે કે રમઝાન મહિના અંદર તો રોજા રાખો. અને કેમ રમઝાન મહિનો પસંદ કરવામાં આવ્યો, કે ઇલમનું મહત્વ છે. એ રમઝાન દરમિયાન કુરાન ઉતર્યું રસૂલિલ્લાહ પર, જે કુરાન ધર્મના નિયમો સમજાવે છે, મને વચનને કરને કેવી રીતે પાક રહેવું. અને ફોરકાન એટલે કે સારા નરસાનો તફાવત સમજાવે છે, સારું શું છે નરસું શું છે એ સમજાવે છે. અને જે લોકો ઘરે એમને રોજા રાખવા જ જોઈએ. પછી ખુદાવંદ તાલા ફરમાવે છે કે માંદો મુસાફરી હોય તો બીજા દિવસે રોજા રાખે. પછી ખુદા ફરમાવે છે કે અમે તમારા માટે આસાની કરી છે. મતલબ અગવડતા માટે નથી, સગવડતા માટે છે. અમે તમારા માટે આસાની કરી છે. હવે આ જે આસાની છે તો એના માટે ખુદા બે ચીજો બતાવે છે. એક તો કે તમે માંદા અને મુસાફરી હોય તો ત્યારે ના રાખો, પણ જયારે મુસાફરી પૂરી થાય અને તંદુરસ્ત થાવ ત્યારે રાખજો. એક તો એ આસાની કરી જાહેરમાં. બીજું એનું બાતુન શું બતાવ્યું આસાનીનું, એટલા માટે કે તેણે તમને ખરે રસ્તે દોર્યા છે, કે ખુદાએ તમને સાચે રસ્તે દોર્યા છે, તમને સાચો રસ્તો બતાવ્યો છે. માટે તેની મોટાઈ યાદ કરો, કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે, અલ્લાહ અકબર, અલ્લાહ મહાન છે, એની મોટાઈ યાદ કરો. તો રોજાનું બાતુન એ છે કે ખુદાની મોટાઈ કબૂલ કરવો. સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે, એ મોટાઈને યાદ કરો. કદાચ તમે તેનો આભાર માનો અને આ રીતે ખુદાઈની મોટાઈ કબૂલ કરશો કે મૌલા મુર્તઝાલી મહાન છે, હંમેશા મોટાઈ જુઓ તો એની છે, એ રીતે યાદ કરશો તો કદાચ તમે તેનો આભાર માનશો. તો તમે થેન્ક યુ કહેશો ખુદાને કે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આ એનું બાતુન છે. હવે 186મી આયાત છે. અને જો મારા બંદાઓ મારા વિશે તને પૂછે તો ખરેખર હું નજદીક છું. એટલે ખુદા તાલા રસૂલિલ્લાહને ફરમાવે છે કે જો તારી ઉમ્મત ખુદા માટે પૂછે, મારા માટે પૂછે, તો એમને કે હું મોમિનોની નજીક છું. ખરેખર હું નજદીક છું. હું પ્રાર્થના કરનારની દુઆ કબૂલ કરું છું. કોને નજીક છે? જે પ્રાર્થના કરે છે, જે ઇબાદત કરે છે ખુદાની, એમની દુઆ ખુદા કબૂલ કરે છે. બીજા શબ્દોના અંદર રૂહાની સમજણના ફરમાનના અંદર આપણે કહીએ તો અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને કામ આવે છે. હિંમત બડી ઈમાન નિશાની. તો જે ઈમાની છે એટલે કે જે પ્રાર્થના કરે છે, ઇબાદત કરે છે, એટલે કે જે ઈમાની છે એની દુઆ ખુદા કબૂલ કરે છે.
જ્યારે તે મારી પ્રાર્થના કરે છે, એટલે કે મારી ઇબાદત કરે છે, મારી તાબેદારી ફરમાબરદારી કરે છે, માટે તેઓએ મારી પાસે દુઆ માંગવી જોઈએ અને મારી ઉપર ઈમાન રાખવું જોઈએ કે કદાચ તેઓ ખરે રસ્તે દોરવાય. બરાબર છે. એક તો ખુદાએ કીધું કે ખરે રસ્તે તમને દોરવ્યા છે, તમે ખુદાના શુકર કરો. જે લોકો આ રસ્તા પર નથી, ભટકી ગયા છે, અથવા થોડો શક છે, વસવસો છે, ઈમાનના અંદર ખલલ છે, તો એમને ખુદાએ ફરમાવ્યું કે ખુદા મહાન છે, ખુદાની ઇબાદત કરો, એની તાબેદારી કરો, ફરમાબરદારી કરો, એનો અહેસાન માનો, ખુદાને થેન્ક યુ કહો, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કહો અને મારી પાસે દુઆ માગો અને મારા ઉપર ઈમાન લાવો. ખુદાવંદ તાલા ફરમાવે છે તો કદાચ તેઓ ખરે રસ્તે દોરવાય. તો દરેક આયાતના પાછળ કદાચ 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 કરીને ખુદાએ શબ્દો મૂક્યા છે. એનું કારણ એ છે કે આ બાતુન છે અને બહુ ઓછા લોકોનું આના તરફ ધ્યાન જાય છે. અને જો તમે આમ કરશો તો તમે સીધા સિરાતલ મુસ્તકીમ પર રહેશો, અથવા ભટકી ગયા છો તો પાછા આમ કરશો, ખુદાના શુકર કરશો, એની તાબેદારી ફરમા બરદારી કરશો, એના પાસે દુઆ માંગશો, એના પર ઈમાન લાવશો, તો તમે પાછા સીધા રસ્તા પર આવી જશો. હવે છેલ્લી આયાત છે 187 187. તમારા માટે રોઝાની રાતે તમારી સ્ત્રી સાથે સંસાર વ્યવહાર હલાલ થયેલ છે. તેઓ તમારો લેબાસ છે અને તમે તેઓનો લેબાસ છો. ખુદાના જાણ્યામાં હતું કે તમે પોતાની પ્રત્યે અપ્રમાણિક પ્રમે વર્તશો, એટલા માટે તે તમારી તરફ મહેરબાનીથી ફર્યો છે અને તમને માફી આપી છે. માટે હવે તેઓની પાસે જાઓ અને તમારા માટે ખુદાએ જે લખેલું છે તેની ઈચ્છા રાખો અને ખાઓ અને પીઓ, જ્યાં સુધી તમારે માટે પ્રભાતની ધોળી દોરી રાતની કાળી દોરીથી સ્પષ્ટ થાય. પછી રોજો રાત્રિ સુધી પૂરો કરો અને તમે સ્ત્રીઓ પાસે જાઓ નહીં જ્યારે તમે મસ્જિદમાં ઇત્તેકાફ માટે રહેનાર હો. આ ખુદાના નિયમો છે, માટે તેની પાસે જાઓ નહીં. આ પ્રમાણે ખુદા પોતાની આયાત માણસો પાસે જાહેર કરે છે કે કદાચ તેઓ પરહેજગાર થાય. તો અહીંયા બી દરેક આયાતના પાછળ એનું બાતુન બતાવ્યું છે, જાહેરના પાછળ જે બાતુન સ્પષ્ટ કર્યું છે. તો એક તો ફરમાનના અંદર મૌલાએ ફરમાવ્યું કે દુનિયા નઠારી સ્ત્રી જેવી છે, તેને જલ્દીથી કાઢી નાખવી જોઈએ. ઇન્સાન એવી સ્ત્રીમાં મન લગાડે તે શું કામનું? તો એક તો દુનિયા કીધી છે કે દુનિયામાં દિલ ના બાંધવું જોઈએ. એની મિસાલ આપી કે નઠારી સ્ત્રી. પોતાની સ્ત્રી માટે શું છે? તો એ કીધું કે જે આપણી જરૂરિયાત પૂરતી દુનિયા છે, કે જેને આપણે ટાળી નથી શકતા. આપણા કર્મના હિસાબે દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, જમાત, એ આપણને જવાબદારી મળી છે. એ એટલી જવાબદારી પૂરતું કરવાનું છે, પણ એના અંદર બી દિલ નથી લગાવવાનું. દિલ ખુદા સાથે લગાવવાનું છે. તો શું ફરમાયું કે તમારી સ્ત્રી પાસે જાઓ નહીં જ્યારે તમે મસ્જિદમાં ઇત્તેકાફમાં રહેનારો. તો ખુદાવંદ તાલે રોઝા દરમિયાન ફરમાયું કે તમે બને કેટલો સમય મસ્જિદના અંદર રહો, ઇત્તેકાફ કરો. ઇત્તેકાફનો મતલબ થાય છે કે એ સમય દરમિયાન તમે કુરાન વાંચો, ઇલમ વાંચો, ખુદાની ઇબાદત બંદી કરો, ખુદાના પાક નામનું જિકર કરો, તસ્બીહ પઢો. તો ઇત્તેકાફ છે. તો ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં. તો એનું બાતુન બતાવ્યું છે. તો એના અંદર બી છેલ્લે ખુદાવંદ તાલા ફરમાવે છે કે આ પ્રમાણે ખુદા પોતાની આયાત માણસો માટે જાહેર કરે છે કે કદાચ તેઓ પરહેજગાર થાય. તો દરેક ચીજ એનું બાતુન ખુદાવંદ તાલા કુરાની પાકના અંદર આ સૂરે બકરા બીજી સૂરાના અંદર 183 થી 187 ની આયાત છે, એના અંદર ખુદા બતાવે છે કે આનો મકસદ છે કે પરહેજગાર થાઓ, પાક થાઓ. તો સૌથી આસાન રસ્તો છે કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? ઇલમ વગર તું પાક કેવી રીતે થઈશ? અને દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. હવે આપણે થોડા ફરમાન મુબારક જોશું આ સંદર્ભના અંદર, જે વિષયના સંદર્ભના અંદર. તો હું આખું ફરમાન વાંચીશ એ સંદર્ભના અંદર, અને કલામ મુબીન ભાગ પહેલો, ફરમાન નંબર 13. તો એના અંદર
મૌલા મુર્તઝા અલી પોતાના 48માં જુમામાં હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ મૌલા ફરમાવે છે. તો આપણે જે રોઝાનું બાતુન છે એ જાણવા માટે આ ફરમાન મુબારક પૂરવા છે. તો મૌલાએ ફરમાવ્યું કે આટલા દિવસો અમોએ તમને બીજી હદીસો સંભળાવી, પરંતુ એક હદીસ તમારા માટે રાખી મૂકી હતી, તે હદીસ તમને સંભળાવીએ છીએ. હદીસ શું છે કે રસૂલુલ્લાહે કુરાન સિવાય કુરાનની સમજણ બતાવી હોય, કુરાન પર કેવી રીતે અમલ કરવું એ બતાવી હોય, અને રસૂલુલ્લાહના જીવનના અંદર જે બનાવો જાહેરના અંદર બન્યા હોય, બરાબર, તો રસૂલુલ્લાહના જે વાણી વર્તનથી એને હદીસ કહેવાય છે. તો અહીંયા મૌલા ફરમાવે છે કે હું એક હદીસનું બયાન કરું છું, પણ મૌલા જયારે બયાન કરે છે તો પછી એ ફરમાન થઈ જાય છે, બરાબર. તો તે હદીસ તમને સંભળાવીએ છીએ. જયારે નબી મોહમ્મદ મુસ્તફા આખરી હજ યાને છેલ્લી હજ કરવા ગયા અને હજ કરીને જયારે પાછા વળ્યા, ત્યારે અડધે રસ્તે ગદીરે ખૂન નામની જગ્યાએ આવ્યા. એ વખતે આગળ ગયેલા તેમજ પાછળ રહેલા કાફલાના માણસો પણ ત્યાં ભેળા થયા. હઝરત નબી મોહમ્મદ મુસ્તફાએ તેઓને ફરમાવ્યું કે હવે અમારો આખરી વખત નજીક છે, યાને હવે અમે થોડા દિવસ આ દુનિયામાં છીએ, માટે તમોને ફરમાવીએ છીએ કે આજ દિવસ સુધીમાં ખુદાના જેટલા ફરમાનો થયા હતા તે બધા અમોએ સાચા કહી સંભળાવ્યા છે. આ વાત સાચી છે કે નહીં તે તમે અમને કહો. ત્યારે સઘળા માણસો કહેવા લાગ્યા કે હા, તમોએ ખુદાના સઘળા ફરમાનો અમને સંભળાવ્યા છે. પૈગંબરે ફરમાયું કે તમે ખુદા પાસે એ વિશે અમારી સાહેબી પુરુષો યાને ગવાહી આપશો કે અમોએ ખુદાના સાચા ફરમાનો તમને સંભળાવ્યા. ત્યારે સઘળા માણસો કહેવા લાગ્યા કે હા, અમો ખુદા પાસે ગવાહી આપશું કે તમોએ બધા ફરમાનો અમને સંભળાવ્યા છે. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, આ ગદીરે ખૂનના અંદર એમ કહેવાય છે કે 1,40,000 મુસલમાનો હતા. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, આ હદીસને સુન્નીઓ પણ કબૂલ રાખે છે. આ હદીસ સુન્નીની લખેલી છે. ઝોહરા નામનો એક સુન્ની જે મોટો કાબેલ હતો, તેના હાથથી આ હદીસ લખાયેલી છે, તે અમે તમને સંભળાવીએ છીએ. પૈગંબરે ફરમાયું કે અમે તમારા પૈગંબર હતા એવી ગવાહી તમે આપશો? ત્યારે તેઓએ કહ્યું કે બરહક, તમે અમારા પૈગંબર હતા તેની ગવાહી આપશું. પૈગંબરે ફરમાયું કે અમે પણ ગવાહી આપીએ છીએ કે અમે તમારા પૈગંબર છીએ અને ખુદાવંદ આલમીને અમને તમારા ઉપર પૈગંબર કરીને મોકલ્યા છે. ત્યારબાદ પૈગંબરે ફરમાયું કે અમારી પાછળ 2 ચીજો અમે મૂકી જઈએ છીએ, તે બંને ચીજો કયામતના દિવસ સુધી ચાલુ રહેશે અને હૌઝે કૌસર સુધી સાથે રહેશે. પૈગંબરે ફરમાયું કે તે બંને ચીજો કઈ છે? એક તો અમારી આલ જાનશીન છે અને બીજી ચીજ કુરાન છે. આ બંને ચીજો કયામત સુધી હંમેશા ચાલુ રહેશે અને હૌઝે કૌસર સુધી સાથે રહેશે. તો 2 ચીજો સાથે રહેશે. એક તો કુરાન પાક છે અને રસૂલુલ્લાહ ફરમાય કે મારી આલ જાનશીન એટલે કે ઇમામ છે. તો કુરાન લઈને તો મૌલા 20મું ફરમાન છે આ કલામની ભાગ પહેલામાં કે કુરાન લઈને મૌલા મુર્તઝા અલી મસ્જિદમાં ગયા અને લોકોને કીધું કે આ કુરાન તમે લો, મને રસૂલુલ્લાહે તમને આપવા માટે કીધું હતું. તો એ લોકોએ કીધું કે અમને તમારી કુરાનની જરૂર નથી, અમારી પાસે ઉસ્માનનું કુરાન છે તે બસ છે. ઉસ્માનના કુરાન માટે મૌલાએ ફરમાવ્યું કે કુરાન એ સત્ય હતું. ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી નાખ્યું, આગળના બોલ પાછળ, પાછળના બોલ આગળ કરી નાખ્યા, કેટલીક બાબતો કાઢી નાખી, કેટલીક બાબતો ઉમેરી નાખી. તો એ લોકો કીધું કે અમારી પાસે ઉસ્માનનું કુરાન બસ છે, તમારી કિતાબની, તમારી પાસે જે કુરાન છે એની અમને જરૂર નથી. તો મૌલાએ ફરમાયું કે આ કિતાબની કયામતના દિવસ સુધી રત્તી ભાર જેટલી તમને ખબર નહીં પડે. એમ કરી કિતાબ કુરાન પોતાની સાથે ઘરે લઈ ગયા. તો એ અસલ કુરાન જે ઓરિજિનલ રસૂલુલ્લાહ પર નાઝિલ થયું હતું એ મૌલા પાસે જ છે અને મૌલા આપણને ફરમાનથી ફરમાવી રહ્યા છે, બરાબર. તો હૌઝે કૌસર સુધી એક તો ઇમામ છે અને એ ઇમામ જે ફરમાનું ફરમાવે છે કુરાન એ સાથે રહેશે હૌઝે કૌસર. અને હૌઝે કૌસરનું પાક પાણી છે એટલે કે બાતુની ઇલમ છે, રૂહાની ઇલમ, એ ખુલ્લું થઈ જશે. તો પછી ફક્ત ઇમામ જ છે
અને કાયમ દાયમ તું મોરો સ્વામી, અને હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, અને હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એ મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. નબી મોહમ્મદ મુસ્તફાએ તે વખતે હજરત અલીનો હાથ પકડીને સગળા માણસોને ફરમાયું કે અમારા પછી અમારો જાનશીન મુર્તઝા અલી છે. જે કોઈ મુર્તઝા અલીથી મોહબ્બત રાખશે તે મુર્તઝા અલી સાથે હૌઝે કૌસર સુધી હંમેશા ત્યાં સાથે રહેશે. મૌલાના હઝર ઇમામે તે વખતે બે પર્વતોના નામો લઈને ફરમાયું, જેટલું એ બે પર્વતો વચ્ચે છેટું છે તેટલી મોટી હૌઝે કૌસર છે. બાદ મૌલાના હઝર ઇમામે ફરમાયું, હૌઝે કૌસરના એક કિનારાથી બીજા કિનારા સુધી એવી ચીજો છે અને એવી ચમકે છે અને તેની રોશની એવી થાય છે કે જેવા આસમાનના સિતારા ચમકે છે. જેવા આસમાનની ચારે બાજુ સિતારા ચમકે છે તેવા હૌઝે કૌસરની ચારે બાજુ સિતારા છે અને તે ચમકે છે અને રોશની થાય છે. બાદ મૌલાના હઝર ઇમામે ફરમાવ્યું, ત્યારબાદ પૈગંબરે તેઓને ફરમાવ્યું કે અમારા જાનશીન અને વસી મુર્તઝા અલીને તમારા ઉપર નીમી જાઉં છું, તેની તમે ખુદા પાસે ગવાહી આપજો કે અમે મુર્તઝા અલીને અમારા વસી નીમી ગયા હતા અને તમારા ઉપર મૂકી ગયા હતા. તેઓએ કહ્યું કે અલબત્ત અમે ગવાહી આપશું અને કબૂલ કરશું કે તમે અમારા ઉપર મુર્તઝા અલીને અમારા વસી તરીકે નીમી ગયા હતા. એ વખતે મુર્તઝા અલીના બંને હાથ પકડી ઉભા કરીને પૈગંબરે ફરમાવ્યું કે અમે ખુદાના રસૂલ છીએ અને અમારો વસી તે મૌલા અલી છે. રસૂલિલ્લાહ એમ ના કીધું કે અમે ખુદાના રસૂલ છીએ અને અમારો વસી અલી છે, એમ ના કીધું. અમારો વસી તે મૌલા અલી છે. મૌલાનો મતલબ માલિક થાય છે. રસૂલિલ્લાહ પહેલા પોતે તો કબૂલ કર્યો કે મારો માલિક અલી છે અને પછી ઉમ્મતને કીધું કે તમારો બી માલિક અલી છે. જેના અમે મૌલા છીએ તેના અલી મૌલા છે. એક તો તમે મને મૌલા તરીકે કબૂલ કર્યો, હવે અલીને મૌલા તરીકે માલિક કરીને કબૂલ કરો, અને તમે મને મૌલા કહો છો તો મારો બી મૌલા અલી છે. પૈગંબરે ફરમાયું કે તમે કબૂલ કરજો અને ખુદા પાસે ગવાહી પૂરજો. તે વખતે સગળા લોકો કબૂલ થયા. સૌથી પહેલા ઉમર ઇબ્ને ખિતાબ ઉભા થયા અને મૌલા મુર્તઝા અલીને કહ્યું કે બકન બકન યા અલી ઇબ્ને અબુ તાલિબ, તમને મુબારકી છે. આમ કહી પંજો લઈ કબૂલાત આપી. ત્યાર પછી સગળા માણસોએ કબૂલાત આપી. 3 દિવસ સુધી ગદીરે ખુમમાં આ બૈયતનું કામકાજ ચાલ્યું. ગદીરે ખુમમાં જે મક્કાથી મદીનાના વચમાં જગ્યા આવે છે અને ઓએસિસ છે, ત્યાં પાણીની સગવડ છે, ત્યાં 3 દિવસ સુધી આ બૈયતનું કામ ચાલ્યું. લોકોએ મૌલા મુર્તઝા અલીની બૈયત કરીને પોતાના મૌલા ઇમામ તરીકે કબૂલ કર્યા. પૈગંબર અને મૌલા મુર્તઝા અલી ત્યાંથી પોતાને મકાને આવ્યા. હવે હું જે કહેવા માંગુ છું, જે રોઝાનું બાતુન છે, ત્યાં એક અરબ ઇબ્રાહિમ ઇબ્ને હારસ નામનો રહેતો હતો, જે મોટો માણસ હતો. તેને ગદીરે ખુમ્મા બનેલી બિનાની ખબર પડી. તે પોતાને મકાનેથી ઊંટ ઉપર બેસીને પૈગંબર પાસે આવ્યો અને કહ્યું કે તમોએ અમને ખુદાના જે ફરમાનો સંભળાવ્યા અને તેની ગવાહી પૂરવા અમને કહ્યું, જેથી અમોએ કબૂલ કર્યું કે તમે સાચા છો. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, પછી તે અરબે રસૂલિલ્લાહને કહ્યું કે તમોએ અમને ફરમાવ્યું કે ખુદાવંદ તાલાએ તમને નમાઝ પઢવા માટે ફરમાવ્યું છે. તે ફરમાન અમોએ કબૂલ કર્યું અને તમોએ તે સાચું કહ્યું હતું. ત્યારબાદ તમોએ અમને રોઝા માટે ફરમાવ્યું, તે પણ તમોએ કહ્યું કે આ સાચા ફરમાન છે. તે પણ અમોએ કબૂલ કર્યા. ત્યાર પછી તમોએ ફરમાવ્યું કે ઝકાત આપવી, યાને ખુમસ આપવી, તે પણ તમોએ સાચું કહ્યું અને અમે કબૂલ થયા. ફરીથી તમોએ હજના માટે ફરમાન કર્યા, તે પણ તમોએ સાચા કહ્યા, જેથી અમે કબૂલ થયા. તો ઇબ્રાહિમ ઇબ્ને હારિસ એ મક્કા હજ કરવા નતો ગયો અને ગદીરે ખુમા નહોતો, પણ એને જાણ થઈ. તો જયારે રસૂલિલ્લાહ મૌલા અલી સાથે મદીના આવ્યા તો આ ઇબ્રાહિમ ઇબ્ને હારિસ, જે દુનિયાબાને મોટો હતો, એ ઊંટ પર સવાર થઈને આવ્યો અને રસૂલિલ્લાહ સામે દલીલ કરવા લાગ્યો કે તમે અમને નમાઝ માટે કીધું અને રોઝા માટે કીધું, જકાત માટે કીધું, હજ માટે કીધું, તો અમે બધા ફરમાન કબૂલ કર્યા કે તમને સાચા કીધા છે, ખુદાએ તમને કીધા છે. એવી રીતે આપણે ઇસ્માઇલી મઝહબના અંદર મૌલાએ ફરમાવ્યું કે દુઆ અને નમાઝમાં કઈ ફરક નથી. બરાબર, આપણે બી રોજા રાખીએ છીએ, ભલે જાહેર અંદર ઓછા રાખીએ છીએ, બરાબર. જકાત અને ખુમસ તો આપણે બી દસોન આપીએ છીએ. અને હજ શું છે કે કાબાતુલ્લાહ, જેને ખુદાનું ઘર કહેવાય છે, એની ઝિયારત કરવી. તો આપણે બી જમાતખાનું ખુદાનું ઘર છે, જમાતખાને જઈએ છીએ, બરાબર.
આ ચારે બાબતો આપણા મજહબના અંદર બી છે, ઇસ્માઇલી મજહબના અંદર. હવે ઇબ્રાહિમ ઇબ્ને હરસ શું છે કે આટલું કરવા છતાં તમને સંતોષ ન થયો અને અમારા ઉપર ભાર નાખી જાઓ છો અને તમારા કાકાના ફરજંદને અમારા ઉપર મૌલા કરીને નીમી જાઓ છો. તો એને આ 4 ચીજો કબૂલ કરી, પણ મૌલા અલીનો ભાર એને નતો જોતો. તો કોણ છે મૌલા? મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. આપણે આ બધું કરવું છે, દુઆ, દસોન અને રોજા અને જમાતખાનું જાહેરના અંદર બધું કરવું છે, પણ મતલબનું બાતુન જયારે મૌલા ઇલમથી સમજાવે છે, ફરમાનથી, કે દુઆના અર્થ, એની માયના શું છે. દુઆના અંદર અલી અલ્લાહ છે અને કુલ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ, કહે કે જે અલ્લાહ એક જ છે, જે મૌલા સમજાવે કે તમારા અને મારામાં કાંઈ જુદાઈ નથી. દસોનનું બાતુન સમજાવે કે સાચી દસોન ગુરુમુખે આપશો તો મુક્તિને પહોંચશો. તો ઇલમની પણ દસોન છે, 1 કલાક ખ્યાલ કરજો રૂહ શું છે, અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. રોજાનું બાતું છે કે પરહેજગાર થવું, પાક થવું, ના ફક્ત જાહેરમાં ખાવું, ના પીવું, એનાથી પાક નથી થવાતું, પણ પોતે મને વચને કર્મે બિન ઇલમ તું પાક ક્યું હોય છે. અને જમાત થનું કે મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે, મોમન દિલ ફરમાન. તો જયારે આ ચીજોનું બાતું મૌલા ફરમાવે છે, તો ઇબ્રાહિમ ઇબ્રે હારીસે કીધું કે અમને ભાર નથી જોઈતો. આટલાથી તમને સંતોષ ના થયો? આટલું પૂરતું નતું કે અમારા પર અલીને અમારા પર મૌલા કરી નિમી જાઓ છો? તો અસગરફિરુલ્લાહ, આપણા અંદર બી કોઈને કોઈ જગ્યાએ આ મૌલા મુર્તઝા અલી ઇલ્મનો ભાર આપણે જોતો નથી કે મજહબનું બાતું જોતું નથી. તે અરબે કહ્યું કે તમારા કાકાના ફરજંદ અલીનો ભાર અમને સોંપી જાઓ છો, તે શું તમને ખુદાનો હુકમ છે કે તમારા પોતાના ખ્યાલથી તમારા કાકાના ફરજંદને સોંપી જાઓ છો? પહેલા શક કર્યો. પહેલા કીધું કે રસૂલિલ્લાહ તમે ખુદાના તરફથી સાચા ફરમાનો કર્યા, અમે કબૂલ કર્યા. અમને તમને સંતોષ ના થયો તો તમારા કાકાના ફરજંદને અમારા પર મૌલા કરી નિમી જાઓ છો. પછી આર્ગ્યુમેન્ટ કરી, બેઅદબી કરી રસૂલિલ્લાહની કે આ તમે અલીનો ભાર અમારા પર મૂકી જાઓ છો, એ શું તમે તમારા ખ્યાલથી બોલો છો કે ખુદાનો હુકમ છે? શક કર્યો. રસૂલિલ્લાહે ફરમાયું, ત્યારે પૈગંબર મોહમ્મદ મુસ્તફાએ ફરમાયું કે ખુદાના હુકમ વગર અમે એક પણ કામ કરતા નથી અને ખુદાના હુકમ વગર અમે જરા જેટલું પણ બોલતા નથી. રસૂલિલ્લાહે જવાબ આપી દીધો કે ખુદાના હુકમ વગર હું એક પણ કામ કરતો નથી અને જરા જેટલું બોલતો નથી ખુદાના હુકમ વગર. હવે જવાબ મળી ગયો એને, તો પણ એને સવાલ પૂછ્યો અને જવાબ માંગ્યો અને જવાબ મળ્યો તો પણ ઈમાન ના લાવ્યો. ઉલટે ઈમાનના અંદર વધારે ખલલ થઈ, ઈમાન ખલાસ થઈ ગયું. શું બોલ્યો? ત્યારે તે અરબ ઊંટ ઉપર સવાર થઈને ચાલ્યો ગયો. તે વખતે તે ઘણા ગુસ્સામાં હતો. રસ્તામાં ચાલતા ચાલતા ગુસ્સામાં ખુદાને કહ્યું કે યા ખુદા, અગર તે અમારા ઉપર મુર્તઝા અલીને નિમી જવાનું ફરમાન પૈગંબરને કર્યું હોય તો તે કરતા અમારા ઉપર પથ્થરનો વરસાદ વરસાવો તો તે સહન કરવા માટે અમે ખુશી છીએ. હવે ખાતરી થઈ ગઈ કે ખુદા તરફથી હુકમ છે તો રસૂલિલ્લાહ, અને રસૂલિલ્લાહે ખુદાના હુકમથી જ મૌલા અલીને અમારા પર મૌલા કરી નિમી ગયા છે. પણ હવે વાતનો ખુલાસો થઈ ગયો કે ખુદાનો હુકમ છે. પણ શું કહે છે ખુદાને ઇબ્રાહિમ ઇબ્ને હારસ કે અગર તારો હુકમ હોય ને તો બી અમને મંજૂર નથી, એના કરતા અમને અમારા પર પથ્થરનો વરસાદ વરસાવો. તો બોલો, પથ્થરનો વરસાદ વધારે વહાલો છે અલી કરતા? જાહેલ પથ્થર દરિયા પેઠા આપ ડૂબે સાથી સબ ડૂબાવે. તો જાહેલિયત વધારે પસંદ છે, ઇલમ પસંદ નથી. તો આ બધે આપણે આ રોજાની વાતો કરીએ છીએ જાહેરી, પણ એનું બાતું આપણે કબૂલ નથી કરવું. મૌલાના હાજર ઇમામે ફરમાયું, તે જ વખતે આસમાનમાંથી એક પથ્થર તે અરબ ઉપર પડ્યો જેથી તે જન્નમમાં દાખલ થયો. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાયું, કયામતમાં મૌલા મુર્તઝા અલી તમારી સફાયત કરનાર થશે અને તમારો હાથ પકડીને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને જે કોઈ મોમન હશે તેને હોજે કૌસરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. તો આ ફરમાન મુબારકની યાદી અને સમજ આપવાનું કારણ એ છે કે રોજા પાછળનું બાતું શું છે. બરાબર? હજુ આપણે આગળ જોઈએ. તો ફરમાન નંબર 33 કલામે ઇમામ મુબીન પાર્ટ 1 હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ સહી ખુદાની આલમીન ફરમાન મુબારક છે. ગુજરાતીના અંદર પેજ નંબર 85. તો એના અંદર મોલા ફરમાવે છે કે એક બાબતમાં તમે જમાતને લીધે અમારું દિલ ઘણું બળે છે. તમે પોતપોતામાં એક દિલી નથી રાખતા અને એકબીજાની ગીબત કરો છો, જેના માટે અમે ઘણા દિલગીર છીએ.
તો શરૂઆત કરી મૌલાએ એક દિલીથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. અને આ જે હું ફરમાન મુબારક સમજાવવા માંગુ છું એના છેલ્લે બી મૌલાએ એક દિલી માટે ફરમાવ્યું. નમાઝ, રોઝા વગેરે જાહેરી ધર્મ પાળે તો એ જાહેરી ધર્મ છે. અને મૌલાએ ફરમાવ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તમને સગળું જાહેરી જોવે છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. નમાઝ, રોઝા વગેરે જાહેરી ધર્મ પાળે અને બાતુરી ધર્મ પાળવાની ખાસ જરૂર છે કે ન પાળે તો નમાઝ, રોઝા વગેરે શું કામ આવે? જરા પણ કામ નહીં આવે. બાતુની બાબતો પાળ્યા પછી નમાઝ, રોઝા બંદગી કરે તો ફાયદો થાય. બાતુની બાબતો કઈ કઈ છે? ખોટું ના બોલવું, પરાઈ ઓરત તરફ બદનજર ન કરવી, પરાયા માલમાં તમા ન રાખવી, માલે વાજબાત આપીને હલાલની રોજી ખાવી, એક કરતા વધારે ઓરત ન કરવી, કોઈની નિંદા તથા બદગોઈ ન કરવી, ગોલી સાથે નિકાહ ન કરવી. આ સર્વે બાતુની બાબતો છે તે બરાબર પાળનારની જ ઇબાદત કબૂલ થશે. પછી મૌલાએ છેલ્લે ફરમાયું, તમે પોતામાં એક દિલીથી ચાલજો. આગળ ફરમાન મુબારક છે, એક મિનિટ. તો એ રૂહાની 15 નું ફરમાન મુબારક છે. ફરમાન નંબર 65 65 કલામે ઇમામ મુબીન ભાગ પહેલો, પેજ નંબર છે ગુજરાતીમાં 168. તો એના અંદર મૌલા ફરમાવે છે કે દુનિયા 2 દિવસની છે, તેમાં ઇબાદત કરીને પાક બનવાનો ખ્યાલ રાખો. તો મકસદ શું છે કે પાક થવાનું છે, પરહેજગાર થવાનું છે. અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે અને બિન ઇલમતું પાક ક્યું હોય છે. હકીકતી મોમન ફક્ત રમઝાન મહિનામાં જ રોજા રાખતા નથી, તેઓને તો 360 દિવસ હંમેશા રોજા હોય છે. 360 દિવસમાં એક પણ બદકામ ન થાય એ રોજા છે. કોઈને ઈજા ન કરવી એ રોજા છે. એ રોજા નથી કે મોઢું બંધ કરીને નહીં ખાવું અને બીજાના ગુનાના બદકામ કરવા. તો આ રોજા નથી. મોઢું બંધ રાખીને નહીં ખાવું અને બીજા ગુનાના બદકામ કરવા એ રોજા નથી. મોલાએ ફરમાયું આ ખ્યાલના રોજા છે. ખ્યાલના રોજા રાખો કે મોમાનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ, કાંઈ પણ એમ ના જોઈએ. હંમેશા ખ્યાલ રાખી વિચાર કરવો, એવો ખ્યાલ રાખો કે તમારા દિલમાં કોઈ બદ વિચાર ઉત્પન્ન થાય નહીં, વિચારે ઉત્પન્ન થાય નહીં બદ. કેમ કોઈનો હસદ કરવાનો ખ્યાલ દિલમાં આવે નહીં. તો આ રોજાનું બાતુન બતાવ્યું મોલાએ. આગળ ફરમાન મુબારક છે, ફરમાન મુબારક છે 73 અને 74, 73 અને 74 કલામુદ્દીન ભાગ પહેલો, ગુજરાતીમાં પેજ નંબર 184 અને 185. તો મૌલા ફરમાવે છે કોઈ માણસને હિંમત આપી દિન ઉપર મજબૂત બનાવવો એ ઘણું મોટું સવાબનું કામ છે. પોતાને વશ કરી શકે એવા તો ઘણા છે, પણ બીજાને વશ કરીને સીધા રસ્તા ઉપર લાવવો એ ઘણું સવાબનું કામ છે. પોતાના જીવને સંભાળી રાખવું એવા કામ તો ઓરતો પણ કરી શકે છે. પોતાને સંભાળવા ઉપરાંત બીજાઓને દિલમાં મજબૂત બનાવવા એ મર્દના કામ છે. તમે ઇન્સાન થયા અને તમને ઇલમ જ્ઞાનની ખબર ન હોય તો તમે જાનવર જેવા થયા. આમાં શું ફાયદો હાંસલ થયો? તમે ચોકસી કરો અને ખબરદાર થાઓ અને દિનનો ઇલમ, જ્ઞાન તથા સત્પંથનો રસ્તો બચ્ચાઓને શીખવો અને તેમને યાદ કરાવો કે જેથી તેઓ ઘણા ખબરદાર થાય. અમે તમને દુઆ ફરમાવીએ છીએ. તમે ઘણી મહેનત, હિંમત રાખો અને અમારી ખિદમત કરો. તમારું ઈમાન તથા દિલ હંમેશા સાફ રાખો. જે માણસનું દિલ સાફ છે તે કદી પણ શેતાનની બાજી ખાતો નથી. અહીંયા ફરમાન મુબારક રોઝા માટે, પરહેજગારી માટે એ આવે છે કે શેતાન આતશનો વરસાદ વરસાવે, બદનજરનો વરસાદ વરસાવે. મોલાએ ફરમાવ્યું કે જેના દિલમાં દુઆ, જ્ઞાન છે તે સારો છે. શેતાન તેનાથી દૂર ભાગે છે. આપણે શેતાનથી શું કામ દૂર ભાગવાનું? આપણે કઈક એવું કરીએ કે શેતાન આપણાથી દૂર ભાગે. તો દિલના અંદર દુઆ, જ્ઞાન રાખો
દિલ ઇલમથી ભરપૂર રાખો તો શેતાન દૂર ભાગી જશે. નાદાન બેદિલ માણસોની ગરદન ઉપર શેતાન સવાર થઈ જાય છે. ઘોડાને જેમ ખેંચી લઈ જવામાં આવે છે તેમ ખેંચાતો જાય છે. તેવી રીતે તે માણસની હાલત છે. તમે તમારા દિલ સાથે બરાબર ચોકસી કરો કે કોઈ પણ આવીને તમને બાજી આપે નહીં. તમે ખ્યાલ કરો કે બીજા જેટલા દિન છે તે બધા જાહેરીના દિન છે. તમારો દિન બાતુનીનો છે. બાતુનીનો દિન જ માણસોને ફાયદો પહોંચાડે છે. જાહેરી દિન તો હેવાન પણ કરી શકે છે. હેવાનનું મોઢું બાંધીને તેને ખાવાનું નહીં આપીએ, પાણી નહીં પીવડાવીએ તો તેનો પણ રોજો થાય છે. ઇન્સાન પણ તેમ કરે તેમાં શું ફાયદો છે? આ મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન પોતાના 48માં જુમાના અંદર દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. કેટલા બોલ્ડ અને એકદમ સ્પષ્ટ ફરમાન મુબારક ફરમાવ્યા છે. કેટલું સ્પષ્ટ છે આપણો મઝહબ એકદમ. અને બાતુન કેટલું સ્પષ્ટ ચોખ્ખું મૌલાએ ફરમાવ્યું છે કે જાહેરી દિન તો હેવાન પણ કરી શકે છે. હેવાનનું મોઢું બાંધીને તેને ખાવાનું નહીં આપીએ, પાણી નહીં પીવડાવીએ તો તેનો પણ રોજો થાય છે. ઇન્સાન પણ તેમ કરે તેમાં શું ફાયદો છે? જે કોઈ વગર સમજે ઇલમ જીનાન અને દુઆ પડે છે પણ તેની માયના નથી સમજતો તે ગધેડા જેવો છે. જે માણસ મતલબ ન સમજે તે ગધેડા સરખો છે. તમે દિલ સાથે ચોકસી કરો અને એમ નહીં કરો, તમે પોતાને ગધેડા બનાવો નહીં. તમે એવા હુનર કરો કે જેથી તમારો રૂહ ફિરસ્તા જેવો થાય. કેવી રીતે થશે ફિરસ્તા જેવો? ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. તમે આદમજાત ઇન્સાન છો તેથી તમારા દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. હવે છેલ્લે ફરમાન મુબારક છે. ફરમાન મુબારક છે 128મું 128 અને પેજ નંબર છે ગુજરાતીના અંદર 291 અને 292. ઇલમ જ્ઞાનની કેટલી મહત્વતા છે શરીયતની સામે? તો મૌલા 48માં જુમાના અંદર ફરમાવે છે કે દુઆ 10 મિનિટના અંદર પૂરી કરો. અગર આખર મળીને અવ્વલથી આખર મળીને 5-7 પીરોની પૂઠી પડી ખલાસ કરો. પહેલા 5 અને છેવટની 2 અથવા પહેલા 3 અને છેવટની 4. દુઆ પડી રહ્યા બાદ અડધો પોણો કલાક વાયજનું કામ થવું જોઈએ. તો દુઆ 10 મિનિટના અંદર પૂરી કરવાનું કીધું ને વાયજ કીધું કે અડધો પોણો કલાક 30-45 મિનિટ વાયજ કરો. કારણ કે ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરતી વખતે હાજર ઇમામની શનાખત ગણવામાં આવે છે. તો 10 મિનિટની સામે 4 ગણું 45 મિનિટ એટલે 4 ગણા કરતા વધારે થયું. તો એ ઇલમ જ્ઞાનના માયના મુશાહિદા માટે આપો, વાયજ કરો. તો મૌલાએ ઇલમનું મહત્વ બતાવ્યું શરીયતની સામે. રોજા રાખવા માટે પૈગંબર સાહેબે હુકમ ફરમાવ્યો છે. રોજા બદનને મહેનત આપવા માટે છે. તો એને શું છે? બદનને મહેનત થાય છે. અડધો આહાર કરીને રાખીએ તો તંદુરસ્તી માટે સારું છે બદન માટે. બરાબર. તકિયો રાખવો વાજબ છે જેથી બીજાઓ ગીબત ના કરે. આખી સાલના 360 રોજા તમો હકીકતીઓ ઉપર લાજમ છે. એ રોજા એ છે કે જૂઠું ન બોલવું, દગાબાજી ન કરવી, કોઈની ગીબત ન કરવી. આવી રીતના 360 હકીકી રોજાની ઇસ્માઇલીઓ માટે ફરજ છે. બરાબર છે. તો આ રોજાનું બાતુન છે. હવે આ ના કરવાનું લિસ્ટ તો બહુ મોટું છે. બદનજર ના કરો, ખોટું ના બોલો, દગાબાજી ના કરો, ગીબત નિંદા ના કરો. પણ કરવાનું એક જ છે જે પરહેજગારને પાક રહેવાનું છે. તો બિન ઇલમ પાક ક્યું હોય છે? બિન ઇલમ તો પાક ક્યું હોય છે? તો ઇલમ મિજલસમાં નિયમિત આવી ઇલમ સાંભળીએ. આપણા ટાઉનના અંદર ઇલમ મિજલસ થતો હોય તો રૂબરૂ ઇલમ મિજાલિસના અંદર જઈએ. કોઈ એવા દેશમાં રહેતા હોય ટાઈમનું બરાબર ના હોય તો જે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એના અંદર આપણે વાઇઝની ઇલમની રેકોર્ડિંગ સાંભળીએ, ગરીબી ફરમાન વાંચીએ, સાંભળીએ, વિચાર કરીએ. અને એ રીતે ખુદાએ જે આસાન રસ્તો મોલાએ બતાવ્યો છે કે આ રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. એ રીતે આપણે ઇલમ સાથે સંકળાયેલા રહીએ તો એ ખરો રોજો છે જેનાથી આપણે મને વચનને કર્મે પાક પરહેજગાર રહીએ છીએ. જે રોજાનો મકસદ મૌલાએ આપણને બતાવ્યું છે કે પરહેજગાર થવું, પાક થવું. અને બિન ઇલમ તું પાક ક્યું હોય છે? ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? અને દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ બરાબર ટાઈમથી પૂરું થઈ ગયું. અને આપણે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ ફરમાન મુબારકની યાદી આપી.
દુઆ આપીને ઇલમ નિકાલી પૂરી કરીએ. તો બરાબર આપણે રેકોર્ડિંગ સાંભળીએ અને બહુ ધ્યાનથી સાંભળીએ, એને સમજવાની કોશિશ કરીએ અને નિયમિત અભ્યાસ કરીએ સાથે સાથે, તો આપણને જલ્દી આસાનીથી સમજમાં આવશે. તેમ છતાં બી કોઈ બી સબ્જેક્ટ માટે સવાલ હોય તો જરૂર પૂછો. બરાબર છે. મૌલા મુર્તઝા લીમના દરિયા છે, આપણે કોઈ દાવો નથી કરતા. હું કઈ દાવો નથી કરતો કે હું બધા સવાલના તમારા જવાબ મારી પાસે છે, પણ હું કોશિશ તો કરી શકું છું. મૌલાએ કોશિશ કરવાનું કીધું છે. બરાબર. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા માટે બીજાઓ હાંસલ કરે એના માટે જો કોશિશ કરે છે તો કોશિશ કરવી જોઈએ. તો મૌલાની દુઆઓ તો છે જ, માહિતી મેળવવાની નેમ રાખીએ છીએ અને જે લોકો કોશિશ કરે છે બધાના માટે અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ છે ફરમાવીએ છીએ. પણ અમારી દુઆ તો જો હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. તો હિંમત બડી ઈમાન નિશાની. મૌલા પર ઈમાન રાખીને હિંમત કરીએ, કોશિશ કરીએ તો જરૂર બરકત થશે કામમાં. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જીનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જીનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જીનાન છે. જીનાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું.
બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરી તમામ મિલતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરી મલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓની બધી બીમારી, બલા, આફતો, મુશ્કેલો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા પોતાના ઘરની, જમાતની અને ઇલમની ખિદમત કરવા માટે બચ્ચાઓની હિંમત, શક્તિ, પ્રેરણા આપે. આમીન. મોલા બચ્ચાઓની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. મોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા આપણા બધાની પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપે. આમીન. મોલા આપણી ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા બચ્ચાઓની, આપણી જગતભરના તમામ ઇસ્માઇલીઓની, મોલાની પોતાના ઘરની, જમાતની, ઇલમની આપણી ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. એના માટે મોલાના આપણે લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. હાજરીન તમામ ઇસ્લામિકના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, કુલ કાયનાતના મૌલાના પોતાના ગુના અને અંદર કરેલા કાયનાતના બધા ગુના મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, માફ કરે. આમીન. બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ મિલતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.